સોમવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઈસવીસન મુજબ 1454ની વિલાદત જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સોમવારે સવારે 8:30 કલાકે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર મોહમ્મદ શાહ બાપુની વાડીમાં એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ જુલુસના પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતુસ સલામ પઢવામાં આવી, સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। ત્યારબાદ ભાવનગર શહેરના સિટી ડીવાયએસપી સિંધાલ સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફરી બપોરના 2 કલાકે સેલારશા ચોકમાં જુલુસ સમાપન થયું હતું। આ જુલુસમાં કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં સુલે શાંતિથી સમાપન થયું હતું। આ જુલુસ પીરે તરકીત હઝરત સૈયદ હમઝા અશરફ અશરફી કછોછવા સાહેબ તેમજ બાપુની વાડીની મસ્જિદના પેશ ઇમામ સાહેબ ખોજા સિયાઈસના અસરી જમાતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ દાઉદી વહરા સમાજના આમિલ સાહેબ તેમજ અન્ય આમિલ આલિમ સાહેબોના મૌલાના સાહેબ અને મદ્રસાના બાળકો, મિલાદ પાર્ટીઓ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો, આગેવાનો, કસ્બા અંજુમને ઇસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા અને જુલુસની વ્યવસ્થામાં સહભાગી થયા હતા। અંદાજે ભાવનગર શહેરના 50,000થી વધુ લોકો આ જુલુસમાં જોડાયા હતા। આ જુલુસમાં ટ્રકો, રિક્ષાઓ, ઊંટ ગાડી, ઘોડે સવારો, ટ્રેક્ટર, મોટરકાર સહિતની મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા અને આ જુલુસમાં સુન્ની દાવતે ઇસ્લામીના મુબલ્લિગો 300 કરતા વધારે મુસ્લિમ પોશાકમાં સામેલ હતા અને દાઉદી વોરા સમાજનું તાહિરી બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતા। આ જુલુસના રૂટ ઉપર શરબત, દૂધ, કોલ્ડ્રિંક્સના સ્ટોલો પણ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ જુલુસ દરમિયાન ઠેર ઠેર નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ જુલુસનું ભાવનગરના નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભાવનગર શહેરના બાર્ટન લાઇબ્રેરી ચોકમાં જુલુસ કમિટીના આગેવાનો દ્વારા એસપી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબનું તેમજ ડીવાયએસપી સિંધાલ સાહેબ અને ડામોર સાહેબનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સુંદર બંદોબસ્ત જાળવવા બદલ તમામ પોલીસ અધિકારીઓ, પીજીવીએલસી મહાનગરપાલિકાના તેમજ સંબંધિત સરકારી એક વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મુસ્લિમ સમાજ વતી કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ અને જુલુસ કમિટીના કન્વીનર હાજી મહેબૂબભાઈ જમાલભાઈ શેખ બધા લોકો આ જુલુસમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યું હતું। अस्सलाम वालेकुम। આજે સવારે 8:30 વાગે પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન કસ્બા અંજુમને ઇસ્લામની સંસ્થા તેમજ કસ્બા પરિવાર તરફથી કરવામાં આવે છે। આ જુલુસની અંદર ડીવાયએસપી સાહેબ સિંગલ સાહેબના હાથે લીલી ઝંડી બતાવી અને આ જુલુસને ત્યાંથી રવાના કરવામાં આવ્યું હતું। આ જુલુસ ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી અલકા ટોકીજ, સેલારશા, વોરા બજાર થઈ, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા થઈ, રૂબમ ચોક થઈ અને સેલારશામાં પૂર્ણ થયેલ હતું। બહુ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ જુલુસ પૂર્ણ થયું છે। તેની માટે થઈને અમે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, ચારેય ડિવિઝનના પીઆઈ સાહેબ, મહિલા પીઆઈ તેમજ તમામ અધિકારીગણના કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ તરફથી હું ખૂબ મુબારક પાઠવું છું અને એમનો ખૂબ આભાર માનું છું। અસ્સલામ વાલેકુમ। અંદાજે પ્રમુખ સાહેબ કેટલું પબ્લિક હશે અંદાજે આપણા જુલુસમાં? જુલુસની અંદર અંદાજે 50,000 કરતાં વધારે પબ્લિક આ વખતે જોવા મળી છે। આ વખતે કરતાં ઓછું હતું કે જાજુ પબ્લિક? નહીં, આ વખતે વધારે પબ્લિક હતું। રિક્ષા અને ખટરા ટેમ્પા કેટલા હતા? આ વખતે રિક્ષાનો મારો સૌથી વધારે હતો, 500 કરતાં વધારે રિક્ષાઓ હતી, પ્રાઇવેટ કારો હતી, ટ્રેક્ટરો હતા, બસો હતી, ટ્રક હતા, પણ ટ્રકનું પ્રમાણ આ વખતે ઓછું હતું। એટલે બધા નંબર આપણે અહીંયા કસ્બેથી જ દેવામાં આવ્યા હતા બધા? કસ્બા અંજુમને ઇસ્લામની ઓફિસ હતી, આપણે 4 દિવસ અગાઉ નંબર દઈએ છીએ અને છેલ્લે બાપુની વાડીએ છેલ્લે મતવા ચોક સુધી આપણે ટેબલ નાખીને મૂકીએ છીએ અને આપણા જે કસ્બાનો સ્ટાફ છે એ આપે છે નંબર। આપણે આ વખતે 500 નંબર આપેલા હતા પણ 500 નંબર આપણા આ વખતે પૂરા થઈ ગયા છે। પબ્લિકનો સાથ ને સહકાર કેવો નથી દેખાવાનો? પબ્લિકનો
સાથ અને સરકાર પૂરેપૂરો અમને મળ્યો છે. કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ નથી બન્યો. અમુકનું આ ઝુંબેશને પબ્લિક એનું પોતાનું છે એમ સમજીને ચલાવતી હતી. પોલીસ અધિકારીનો, તમામ સ્ટાફનો, તમામ અધિકારીઓનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે અને આ ઝુંબેશ અમે સમય મર્યાદા કરતા 1 કલાક વહેલા પૂરું કર્યું છે. उसकी अंदर केवी केवी प्रकारની નિયમ યોજવામાં આવી છે. ન્યાજની અંદર શરબત છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટો છે, કેડબરી ચોકલેટો છે, એ સિવાયના જે પેકેટ મળે છે, ફ્રૂટ પેકેટ બધા જે, એનું તમામ વિતરણ. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.